ઓફિશિયલ ફોટોગ્રાફર, યુટ્યુબર અને સોશિયલ ઇન્ફ્લુએન્સ દિવેશભાઈ શ્રોફ. ભાઈ વડીલ આમ બતાવો, આમ ફરો. એ તો આપણા જેટલા પણ પ્રોગ્રામ એમણે એટેન્ડ કર્યા છે બધાનું એમણે એઇમ એચીવર્સ નામની આપણી યુટ્યુબ છે, ફેસબુક પર છે અને ઇન્સ્ટા ઉપર છે. આપ એને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને કોમેન્ટ કરશો. તો હું રજૂ કરી રહ્યો છું આપણી દીકરી ફાલ્ગુની શ્રોફ. વણકર સેવા સંઘના જુઝારુ અને સન્માનીય પ્રમુખ શ્રી દ્વારા ફાલ્ગુનીબેનને 500 રૂપિયા. વણકર સેવા સંઘ ચાંદખેડા આયોજિત વાંચનાલય અને લાઇબ્રેરી ઉદ્ઘાટન સમારોહમાં આપ સર્વેનું વણકર સેવા સંઘની ટીમ વતી હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત કરું છું. વણકર સેવા સંઘ ચાંદખેડાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે એક શિક્ષણની નવી પહેલ કરતા વણકર સેવા સંઘ આનંદની લાગણી વ્યક્ત કરે છે અને આ લાઇબ્રેરીમાં જેમણે દાન આપ્યું છે, બીએસએસમાં જેમણે દાન આપ્યું છે એવા તમામ દાતાશ્રીઓ હૃદયના ઉમળકા સાથે અભિનંદન અને આભાર માને છે. જય ભીમ. સાથીઓ, જય ભીમ. ભારત વર્ષના સર્વાંગી વિકાસનું મુખ્ય કારણ દરેક ભારતીયોને મળેલ શિક્ષણની સમાન તક છે. સમાજના વિશાળ વર્ગને લાચાર, ગુલામ, ગરીબ અને ભયભીત રાખવા માટે મુઠ્ઠીભર અસમાનતાવાદી લોકો દ્વારા શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતા. આપણા માનવતાવાદી મહાપુરુષો અને ક્રાંતિકારી મહિલાઓ જેવા કે રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલે, રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલે, રાજર્ષિ શાહુ મહારાજ અને વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જીવન સંઘર્ષ અને ફળ સ્વરૂપે તેમજ બંધારણીય હક અને અધિકારના ભાગરૂપે આપણને સૌ સમાન શિક્ષણની તક મળી છે. તેના કારણે આપણે સૌ માનવીય જીવન જીવતા થયા છે અને એની આ ઉત્તમ ઉદાહરણ એ વણકર સેવા સંઘ વાંચનાલયનું ઉદ્ઘાટન સમારોહ છે. આપ સૌનો અહીંયાથી હું મહેમાનશ્રી આપણી વચ્ચે પધાર્યા છે એ મહેમાનશ્રીઓને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. આપણે સૌ મહેમાનોને અહીંયાથી એનાઉન્સમેન્ટ થાય એમ તાળીઓના ગડગડાટ સાથે હૃદયના ઉમળકાભેર આપણે આ સર્વે મહેમાનોનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીશું. આજના સમારોહના ઉદ્ઘાટક શ્રી માનનીય પ્રોફેસર હેમંતકુમાર શાહ સાહેબ, નિવૃત્ત પ્રિન્સિપાલ એચએ આર્ટ્સ કોલેજ અમદાવાદ સાહેબનું ભાવભર્યું આપણે સ્વાગત કરીએ છીએ અને સાહેબને સ્ટેજ ઉપર પધારવા માટે નમ્ર વિનંતી. આપણા બીજા મુખ્ય મહેમાન સાહેબ, મારી વાત જરા ધ્યાનથી સાંભળો. આ સંસ્થામાં બોલીએ તો શ્વાસ ચડે એટલું માત્ર દાન આપ્યું છે એવા માનનીય શ્રી રમેશભાઈ મકવાણા સાહેબ, મકવાણા બિલ્ડરનું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ છીએ. શ્રી રમેશભાઈ મકવાણા સાહેબ, મકવાણા બિલ્ડર ખૂબ દાન આપ્યું છે આ સંસ્થામાં અને સદાય હંમેશા ભામાશા રહ્યા છે દાન માટે. તાળીઓના ગડગડાટ સાથે રમેશભાઈ સાહેબને વધાવીએ આપણે. માનનીય અતિથિ વિશેષ પ્રોફેસર રાજેન્દ્ર જાદવ સાહેબ, પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ, તેઓ પણ શૈક્ષણિક ચિંતા કરી અને સમાજને પ્રેરણા આપે છે એવા જાદવ સાહેબને ખૂબ ખૂબ આ તાળીઓના ગડગડાટથી વધાવીએ. માન્ય શ્રી સતીશભાઈ શાહ સાહેબ, કેળવણીકાર, એમને પણ સ્ટેજ ઉપર પધારવા માટે હાર્દિક વિનમ્ર અપીલ છે. આ સંસ્થાના
માનવંતા પ્રમુખ શ્રી મનુભાઈ એમ પરમારને પણ સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે નમ્ર વિનંતી. તાળીઓના ગણગણાટથી પ્રમુખ સાહેબને વધાવીએ આપણે. આ સંસ્થાના મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાળા બિલકુલ શાંત સ્વભાવ, સરળ સ્વભાવ અને કામ એ જ એમનો ધર્મ એવા આપણા માનવંતા મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાળાને સ્ટેજ ઉપર સ્થાન લેવા નમ્ર વિનંતી. જેમણે શિક્ષણની ધુરા સંભાળી છે એવા વણકર સેવા સંઘના શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રવદન સુતરિયાને હું અહીં અપીલ કરું છું કે તેઓ શ્રી પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લે. શ્રી ચંદ્રવદન સુતરિયા. સાહેબ, દાન આપવા વાળાની કોઈ કમી નથી સાહેબ, પણ જે વણકર સેવા સંઘે જે કામ કર્યું છે અને લોકો ઉમળકાથી દાન આપે છે, આજે આપણી આ સ્ટેજ ઉપર જે પુસ્તકો પડ્યા છે એવા શ્રી અમૃતભાઈ પરમાર સાહેબ ઉપેરા સારથી બંગોળ, જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો આટલા બધા પુસ્તકો આપ્યા છે, એમના માટે તાળીઓના ગણગણાટ થઈ જાય સાહેબ. શ્રી રાજેન્દ્ર પરમાર સાહેબ, ઇન્કમ ટેક્સ ઓફિસર, પ્રેસિડેન્ટ SC/ST યુનિયન IT ગુજરાત, તેમણે પણ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો અર્પણ કરે છે, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. હવે વિધિવત કાર્યક્રમને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 6મી ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિન અને એમાંય આપણી વણકર સેવા ચાંદખેડાની પ્રથમ પહેલ વાંચનાલયનું ઉદ્ઘાટન કરવા માટે હું દીપ પ્રાગટ્ય કરવાને તમામ ડાયસ પર પધારેલા તમામ મહેમાનોને હાર્દિક અપીલ કરું છું કે તેઓ શ્રી દીપ પ્રાગટ્ય કરે. શ્રી હેમંતકુમાર શાહ સાહેબ, રમેશભાઈ મકવાણા સાહેબ, રાજેન્દ્ર જાદવ સાહેબ, સતીશભાઈ શાહ સાહેબ અને તમામ મહાનુભાવો પ્રમુખ શ્રી મંત્રી શ્રી દીપ પ્રાગટ્ય માટે જોડાશે. હાડો વચ્ચે જય ભીમ. જય ભીમ બોલો. જય ભીમ બોલો. चांद रहेगा बाबा तेरा नाम रहेगा. बाबा तेरा नाम रहेगा. भारत देश हमारा है. भारत देश हमारा है. जय भीम. जय भीम. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને વીર માયાદેવીના ચરણોમાં પુષ્પા અર્પણ કરવા માટે મહેમાનશ્રીઓને ફૂલહાર કરવા માટે નમ્ર વિનંતી. જય ભીમ બોલો. મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકર અને મસીહા આપણા વીર માયાદેવના ચરણોમાં વંદન સાથે ફૂલહાર અર્પણ કરવા માટે માનનીય મહેમાનશ્રીઓને સાદર વિનંતી. વીર મહાદેવનો જય ભીમ. જય ભીમ. તમામ આમંત્રિત મહેમાનશ્રીઓને સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે 6મી ડિસેમ્બર હોય અને એમાંય વિશ્વ વિભૂતિ, વિશ્વ માનવ, મહામાનવ જ્યારે ભીમરાવ આંબેડકરની 6મી ડિસેમ્બર હોય અને આપણે એમને પ્રાર્થનાથી એટલે આરડી ચાવડા સાહેબને બુદ્ધ વંદના કરવા માટે સાદર વિનંતી. સાચું. જય ભીમ. જય ભીમ. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિન નિમિત્તે વણકર સેવા સંઘે બાબા સાહેબે જે સપનું સેવેલું કે મારો સમાજ શિક્ષિત બને, એવા શિક્ષણને લગતા એક સુંદર કાર્યની આજે આપણે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. એવા લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે આજે આપણે સર્વ એકત્રિત થયા છે. સૌથી પ્રથમ આપણા આરાધ્યના ચરણોમાં વંદન. આપણા બીજા આરાધ્ય દેવ વીર માયાદેવને નમસ્તે. સાથીઓ, આપણે આ પ્રસંગે બુદ્ધ વંદના કરીશું. હું બુદ્ધ વંદના કરીશ, આપ શાંતિથી એને સાંભળજો. નમો તસ્સત ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્ય
નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, દ્વિતીયં પિ બુદ્ધં શરણં ગચ્છામિ, દ્વિતીયં પિ ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયં પિ સંઘં શરણં ગચ્છામિ, તૃતીયં પિ બુદ્ધં શરણં ગચ્છામિ, તૃતીયં પિ ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયં પિ સંઘં શરણં ગચ્છામિ. પાણાતિપાતા વૈરમણી સિક્ખાપદં સમાદિયામિ. અદિન્નાદાના વૈરમણી સિક્ખાપદં સમાદિયામિ. સૂરા મેરૈ મજ્જા પમાદથાના વૈરમણી સિક્ખાપદં સમાદિયામિ. નમો બુદ્ધાય, નમો ધમ્માય, નમો સંઘાય, નમો ભીમાય. સાધુ સાધુ. જય ભીમ, જય વીર બેગ માયા. વણકર સેવા સંઘ ચાંદખેડા સંચાલિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના 69માં મહાપરિનિર્વાણ દિનના પાવન દિને વાંચનાલયના ઉદ્ઘાટન સમારોહમાં સંસ્થાના પ્રમુખ શ્રી આદરણીય સન્માનીય શ્રી મનુભાઈ પરમાર સાહેબ, એમનું હાર્દિક સ્વાગત કરું છું સંસ્થા વતી. સંસ્થાના સન્માનીય માનનીય મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાળાનું સંસ્થા વતી હું આજના કાર્યક્રમમાં તેમનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વાંચનાલયના ઉદ્ઘાટન સમારોહમાં આપણા વાંચનાલયના ઉદ્ઘાટક શ્રી માનનીય પ્રોફેસર હેમાંત કુમાર શાહ, નિવૃત્ત પ્રિન્સિપાલ HK આર્ટ્સ કોલેજ અમદાવાદ સાહેબ, આ સંસ્થા વતી હું આજના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સમારોહના મુખ્ય મહેમાન શ્રી માનનીય શ્રી રમેશભાઈ મકવાણા, જે આપણા સમાજના માનીતા જાણીતા અને વણકર સેવા સંઘ સંસ્થાનું જ્યારથી પણ સ્થાપન થયું છે 2014થી, ત્યારથી સંસ્થાની પડખે ઊભા રહે, સંસ્થાને માર્ગદર્શન આપનાર, આજે આપણે જે આ ભવનમાં બેઠા છીએ તે ભવનમાં તેમનો મુખ્ય શ્રીફાળો અને બીજું કે 2023ની એજીએમમાં મને ખબર છે ત્યાં સુધી સાહેબ શ્રી જ્યારે એજીએમમાં ભવન બનાવવાની વાત કરી અને જે દાન માટેની શરૂઆત કરી, સાહેબ શ્રી આપની જે દાનની શરૂઆત હતી એ બહુ સરસ શરૂઆત હતી અને તમારી દાનની શરૂઆતથી, તમારા આશીર્વાદથી આજે અમને આ ભવન બનાવવાનો મોકો મળી ગયો સાહેબ. એવા
મકવાણા બિલ્ડર્સ શ્રી રમેશભાઈ સાહેબનું વણકર સેવા સંસ્થા હાર્દિક સ્વાગત કરે છે. આજના સમારોહના અતિથિ વિશેષ શ્રી માનનીય પ્રોફેસર રાજેન્દ્ર જાદવ સાહેબ, પ્રમુખ ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ. રાજેન્દ્ર સાહેબ આપણા કોઈ પણ વિદ્યાર્થીઓ હોય, શેડ્યુલ કાસ્ટના કોઈ પણ વિદ્યાર્થીઓ હોય, ચાહે અધર કાસ્ટના વિદ્યાર્થીઓ હોય અને યુનિવર્સિટીનું કોઈ પણ કામ લઈને જાય તો જાદવ સાહેબ એ વિદ્યાર્થીઓનું કામ સરસ રીતે વ્યવસ્થિત રીતે સંપૂર્ણ પૂરું કરી આપે છે. એવા આપણી સમાજના આપણા વિસ્તારના પ્રોફેસર શ્રી રાજેન્દ્ર સાહેબ જાદવનું સંસ્થા હાર્દિક સ્વાગત કરે છે. માનનીય શ્રી સતીશભાઈ શાહ, કેળવણી મંડળ અમદાવાદ, તેઓ આપણા સમાજમાં શિક્ષણની એક સરસ મિસાલ ચલાવી રહ્યા છે. સાહેબ શ્રી સતીશભાઈ સાહેબ, આ સંસ્થા વતી હું તમારું આ સમારોહમાં હાર્દિક સ્વાગત કરું છું. આ સંસ્થાના હોદ્દેદાર શ્રી, ટ્રસ્ટી શ્રી, કારોબારીગણ અને સંસ્થાના આજીવન સભ્યો અને સંસ્થાને ડોનેશન આપનાર સભ્યો તથા આપણા સમાજના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો, વડીલો, મિત્રો, આપ સૌ આ સંસ્થાના કાર્યક્રમમાં પધારેલ છે. વણકર સેવા સંઘ સંસ્થા આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરે છે. જય ભીમ, જય ભીમ માયા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શ્રી મહેશભાઈ પ્રભાકરજીનો. હવે આમાં આગળ આવેલા અતિથિઓનું આદર સત્કાર કરવો એ આપણી ભારતીય પરંપરા છે. અતિથિ દેવો ભવ. આ જ્યારે યુક્તિને આપણે સાર્થક કરવા જઈ રહ્યા છીએ તો ઉદ્ઘાટક શ્રી એવા માનનીય પ્રોફેસર હેમંતકુમાર શાહ સાહેબ, નિવૃત્ત પ્રિન્સિપાલ એચકે આર્ટ્સ કોલેજ અમદાવાદ, સાલથી શ્રી મનુભાઈ પરમાર, પ્રમુખ શ્રી વણકર સેવા સંઘ ચાંદખેડા, બંધારણ પ્રતાપસિંહ શ્રી જીવણભાઈ સોલંકી, ઉપપ્રમુખ શ્રી વણકર સેવા સંઘ ચાંદખેડા અને ફૂલછડીથી પીએમ વણકર સાહેબ, આ હેમંતકુમાર શાહ સાહેબનું તાળીઓના ગળગળાટ સાથે આપણે એમને આદર સત્કાર કરી અભિવાદન કરીએ. આજે 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબના નિર્વાણ દિવસે એમણે ભારતના બંધારણની પ્રત આપણે જ્યારે આપવા જઈ રહ્યા છે ત્યારે બંધારણ એ આપણા દેશ માટે સૌથી અગત્યનું અભિન્ન અંગ છે. ખૂબ ખૂબ આભાર. અભિવાદન થાય પહેલા જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે સાલ શ્રી મોતીલાલ પાટણવાળા, મહામંત્રી શ્રી વણકર સેવા સંઘ ચાંદખેડા, બંધારણ પદ શ્રી જંતીલાલ પરમાર, ઉપપ્રમુખ શ્રી વણકર સેવા સંઘ ચાંદખેડા અને ફૂલછડી શ્રી ડાયાભાઈ પરમાર, આ ત્રણેય જણા મહાનુભાવ શ્રી રમેશભાઈ પરમાર સાહેબનું સન્માન કરશે. સાહેબ આ ભવનની અંદર આમ બોલીએ ને તો હાથ ચડીએ એટલું મહાત્માના વિષય આવા ભીમાશા દાતા માટે જોરદાર તાળીઓ થઈ જાય સાહેબ. તામાશા આપણા માટે ખૂબ દાન આપી છે સંસ્થાને અને ક્યારે ના નથી કરી એવા શ્રી રમેશભાઈ મકવાણા સાહેબ માટે જોરદાર તાળીઓના ગડગડાટ થઈ જાય સાહેબ. સમાજને પ્રથમ અગ્રેસર રાખ્યું છે એવા મકવાણા બિલ્ડર રમેશભાઈ મકવાણા સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ સર. પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ, એમને એ પણ આખા ગુજરાતની અંદર કેળવણીના ક્ષેત્રે અગ્રેસર છે એવા માનનીય રાજેન્દ્ર જાદવ સાહેબને સાલ શ્રી કાંતિલાલ પરમાર, ઉપપ્રમુખ શ્રી વણકર સેવા સંઘ ચાંદખેડા, રમણલાલ ડી લેવા અને ફૂલછડી શ્રી કિરણભાઈ ચૌહાણ સાહેબશ્રીને અર્પણ કરી અને એમનું અભિવાદન સ્વાગત કરીશું.
આજે સાલ અર્પણ કરશે કાંતિલાલ, બંધારણ પત્ર અર્પણ કરશે રમણલાલ અને ફૂલછડી આપશે શ્રી કિરણભાઈ ચૌહાણ. કેળવણીકાર કે જેમણે કેળવણીના કેડીએ અને એના પંથે ખૂબ અમૂલ્ય સમાજ માટે યોગદાન આપ્યું છે એવા સતીભાઈ શાહ સાહેબનું સન્માન કરવા માટે સાલ નીતિન સાગર, બંધારણ પ્રાંત બિપિનભાઈ સોલંકી અને ફૂલછડી ગિરીશભાઈ સોલંકી. સ્વાગત કરીએ છીએ, હાર્દિક અભિવાદન કરીએ છીએ એમનું. જે ધરોહર કહેવાય, આ સંસ્થા જેમણે બખૂબી નિભાવી છે એવા માનનીય મનુભાઈ પરમાર સાહેબ, પ્રમુખ શ્રી VSS, એમનું સન્માન કરવા માટે શ્રી MD ચૌહાણ સાહેબ માર્ગદર્શક સ્પર્ધાત્મક પરીક્ષા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપી રહ્યા છે એમના માર્ગદર્શક સ્પર્ધાત્મક પરીક્ષા. એ સાહેબનું સાલ ઓઢાડીને સન્માન કરે છે. આ આતિથ્ય છે સાહેબ, અને આતિથ્યનો સ્વીકાર આપણે હંમેશા કરવો જોઈએ સાહેબ. સાહેબ શ્રી હવે શ્રી મોતીલાલ પાટણવાળા અને પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ. આજે 6ઠી ડિસેમ્બર છે, વિશ્વ રત્ન વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ નિર્વાણ દિવસ છે. ત્યારે આજે સાહેબ પ્રમુખ શ્રી અને મહામંત્રીશ્રીનું શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રવદન સુતરિયા હાર્દિક અભિવાદન કરે છે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. જય ભીમ. દિનેશભાઈને વિનંતી કે શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રવદન સુતરિયાને પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સ્વાગત કરે અને કાનાભાઈ સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ચંદ્રવદન સુતરિયાનું સ્ટેજ ઉપર જ્યારે બેઠા હોય તમામ મહેમાનોનું સ્વાગત થતું હોય અને એક વ્યક્તિને આપણે છોડી દઈએ તો એ સ્થાને રહેશે. તાળીઓના ગડગડાટ સાથે ચંદ્રવદન સુતરિયાના થેન્ક યુ દિનેશભાઈ. તાળીઓના ગડગડાટ સાથે આપણે આ સન્માનને વધાવીએ. સમયની પાબંદીના સાથે આજે આપણે મહાનુભાવોનું વક્તવ્ય સાંભળવું છે. ઘણા મહાનુભાવો આપણી વચ્ચે એવા છે કે એમને સાંભળતા જ રહીએ. તો આવા વક્તાઓને આપણે સ્ટેપ બાય સ્ટેપ સાંભળવાના છે. તો સૌપ્રથમ શ્રી ચંદ્રવદન સુતરિયા, શિક્ષણ મંત્રી VSS, સમયની પાબંદીને લઈને પોતાનું વક્તવ્ય રજૂ કરો એવી સાદર વિનંતી. શ્રી ચંદ્રવદન સુતરિયા. પ્રોફેસર હેમંતભાઈ શાહ સાહેબ, પૂર્વ પ્રિન્સિપાલ અને HK આર્ટ્સ કોલેજ, એમના વિશે કહું કે સાહેબ 16 વર્ષ સુધી એમણે સ્પીપામાં માર્ગદર્શન આપ્યું છે અને હજારો વિદ્યાર્થીઓ IAS IPS થયા છે. એમના માટે તાલીમ. એમની એક ખાસિયત છે, એ કદાચ મનુભાઈ જણાવશે. બીજા જેમના માટે શબ્દો ઓછા પણ એવા મુરબ્બી રમેશભાઈ મકવાણા સાહેબ, આપણા મકવાણા બિલ્ડર્સ. મારા પરમ મિત્ર, છેલ્લા 30 વર્ષથી જેમની સાથે હું કામ કરું છું એવા સતીશભાઈ શાહ, મારા સોસાયટીના અને મારા પરમ મિત્ર, અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળના પ્રમુખ કે જેમાં હું સંગઠન છું, અને અત્યારે ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળના 2 નમૂન પ્રમુખ છે. મારા જુઝારો અને સન્માનીય પ્રમુખ સાહેબ મનુભાઈ અને પરેશે કહ્યું પ્રમાણે સારસ સ્વભાવના
શ્રી મોતીલાલ પાટણવાળા મારા મહામંત્રી. આજે જે આંગણે તમે બેઠા છો એ આજથી 2014માં એનું બીજ રોપાયું હતું વણકર સાહેબ અને એમની ટીમ દ્વારા. એ બીજ આજે અંકુરિત થઈને છોડ બની રહ્યું છે અને એનું સંવર્ધન કરવાનું કામ જ્યારે અમારા માથે આવ્યું છે ત્યારે અમે અહોભાગ્ય છીએ આ બાબતે. આજે તમે જે ભવનમાં બેઠા છો એ ભવનની અવધિ માત્ર ને માત્ર 13 કે 14 મહિના છે. આ 14 મહિનામાં જે ભવન બની રહ્યું છે એનો સંપૂર્ણ શ્રેય આખા વણકર સમાજના શ્રેષ્ઠીઓનો, દાનવીરોનો અને શુભેચ્છકોનો. સાથે સાથે મારી સાથે વણકર સેવા સંઘની ટીમ, હોદ્દેદારો, કારોબારી સભ્યો અને ટ્રસ્ટીઓનો છે. અમે જ્યારે ભવન માટે દાન માટે જતા ત્યારે ક્યારેય અમારો હાથ પાછો પડ્યો નથી. લગભગ 40 થી 50% સોસાયટીઓ અમે પૂરી કરી છે. હજુ ઘણું બધું બાકી છે, ખેડાણ કરવાનું બાકી છે. હવે એવું થયું છે કે ભવન બન્યા પછી અમારે જવું નથી પડતું. ઘર આંગણે આવીને અમને દાનનો પ્રવાહ વહેવાનો છે. એ માટે સમાજના શ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે જે આપણે માટે એક પાવન પર્વ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આપણે એક સરસ મજાનું મિશન સાથે અહીંયા આવ્યા છીએ કે આજે આપણું આજે જ્ઞાન ભવન છે. આમ તો સમાજ ભવન કહી શક્યા હોત, વણકર ભવન કહી શક્યા હોત, પણ મનુભાઈ સાહેબે જ્યારે આપણે ભૂમિપૂજન વખતે કહ્યું કે આપણે આનું નામ એવું રાખીએ કે આખા ગુજરાતમાં નહીં કે આખા ભારતમાં એનું નામ પ્રચલિત થાય, જ્ઞાન ભવન. અને એટલે કે શિક્ષણનું કાર્ય માટે સૌથી પહેલું સ્ટેજ છે બાળકો માટે વાંચનાલય બનાવવાનું. અમે 4 વર્ષ સુધી સ્પર્ધાત્મક વર્ગો ચલાવ્યા ત્યારે વિદ્યાર્થીઓની માંગણી હતી, તાતી માંગણી હતી કે સાહેબ એક લાઇબ્રેરી બની આપો અમારે વાંચવા માટે. અને આ સ્વપ્ન આજે સાકાર થઈ ગયું છે. એટલે ટૂંક સમયમાં જ આપણે આપણા જે ચોથો માળ છે ત્યાં વાંચનાલય તૈયાર કર્યું છે. અદ્યતન વાંચનાલય બનાવવું છે, ઈ લાઇબ્રેરી બનાવવી છે. વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે અને આપણો વિદ્યાર્થી સમાજમાં પગભેર થાય, રોજગારી પ્રાપ્ત થાય, સરસ મજાની નોકરી પ્રાપ્ત કરે અને હું એમ કહું કે પે બેક ટુ સોસાયટી તરીકે એને આપણે સ્વીકારીએ. તો આ તબક્કે આપ સૌને મુબારક અને આગળની દોર આપવા માટે પરેશ આપું. ધન્યવાદ. ચંદ્રવદન સુતરિયા હવે આપણે જેમને સાંભળવાના છે બહુ ઓછું બોલા, સાચું કહેવા વાળા, અને એમના વિશે મારે 2 વાક્ય કહેવા છે. पत्थर हमेशा सहते रहे तुम गाते गाते, पत्थर हमेशा सहते रहे तुम गाते गाते, दर्द सदा झेलते रहे तुम हंसते हंसते, दर्द सदा झेलते रहे तुम हंसते हंसते, दर्द सहने पर भी होठों से आपने उफ न किया, दर्द सहने पर भी होठों से आपने उफ न किया, जहर पीकर वणकर सेवा संघ को अमृत कर दिया एवा माननीय महामंत्री श्री मोतीलाल पाटणवाला ने હું હાર્દિક અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આજના પ્રસંગે માનનીય મહામંત્રી શ્રીનું પ્રેરક ઉદ્બોધન સાંભળવા આપ જનમેદની ખૂબ તાળીઓના ગણગણથી આપણે વધાવે છે. માનનીય મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાલા. જય ભીમ, જય ભીમ. વણકર સેવા સંઘ ચાંદખેડાના નિમંત્રિત માનનીય નિમંત્રણની માન આપી પધારનાર મંચસ્થ મહેમાન માનનીય શ્રી હેમંતકુમાર શાહ સાહેબ, સંસ્થાના આજીવન દાતા તથા જ્ઞાન ભવનના મુખ્ય દાતા શ્રી રમેશભાઈ મકવાણા સાહેબ, મકવાણા બિલ્ડર, માનનીય પ્રોફેસર શ્રી રાજેન્દ્ર કુમાર સાહેબ તથા માનનીય શ્રી સતીશભાઈ શાહ સાહેબ. જ્ઞાન ભવન વણકર સેવા સંઘ ચાંદખેડા ખૂબ જ ટૂંકા ગાળામાં હરણફાળ ભરી સેવાકીય પ્રવૃત્તિના પોતાના અભિગમને સાર્થક કરવા સક્ષમ રહ્યું છે. તેમાં સમાજ અને દાતાશ્રીઓનો યશસ્વી અને નોંધપાત્ર ફાળો રહ્યો છે. આ સાથ સહકાર અને વિશ્વાસને કાયમ જાળવી રાખવા સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર તથા
માનવંતા પદાધિકારીઓ અને કારોબારી સભ્યો તથા વણકર સેવા સંઘના ટ્રસ્ટીઓની લગન અને રાત દિવસની મહેનતથી કારગત નીવડી છે. સમાજને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે તેમના અનુદાન અને ભરોસાનું આટલું જલ્દી પરિણામ આ 5 માળના અદ્યતન અને ભવ્ય ઇમારત થકી સાકાર પામી જરૂરતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મદદરૂપ નીવડશે. વર્તમાન સમય એટલે ભણતર, કેળવણી અને રોજગારની પ્રતિસ્પર્ધામાં પોતાની સ્થિતિ અને વ્યક્તિત્વને સફળ બનાવી નિશ્ચિત લક્ષ્યાંકિત કરવું. પરંતુ શિક્ષણ અને શિક્ષાના ધામ હવે પહેલાં જેવા રહ્યા નથી. દરેક ક્ષેત્રે મોંઘવારી વધી રહી છે, જેમ શિક્ષણને પણ મોંઘવારીનો એરું આવડી ગયો છે અને આર્થિક રીતે નબળા પછાત વર્ગના વિદ્યાર્થીઓનું ભણતર અને ઉચ્ચ કેળવણી માટે તેમના માતા પિતાનો સંઘર્ષ વધી ગયો છે. પરિવારના 2 બાળકોની ક્ષમતા પ્રમાણેનું શિક્ષણ આપવામાં કપડા ચઢાણ સાબિત થઈ રહ્યા છે. એવા સમયે વણકર સેવા સંઘ કમર કસીને તૈયાર થયું અને માનવતાનો પડકાર સમજીને સેવાના ભેગને ધારણ કરી વણકર સેવા સંઘ યુદ્ધના ધોરણે 2 મકાન ખરીદી, જમીન ખાલી કરી નવેસરથી 5 માળના ભવનનો શિલાન્યાસ કરી 10 જ મહિનામાં વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું કરી આજે એક વધુ સોપાન સર કરતા લાઇબ્રેરીના વાંચનાલયના ઉદ્ઘાટન સારું આપણે અત્રે ઉપસ્થિત રહ્યા છીએ. તે આપણા સૌ દાતાશ્રીઓ, સંસ્થાના પ્રમુખ, પદાધિકારીઓ, કારોબારી સભ્યો અને ટ્રસ્ટી મંડળનો પરિશ્રમ થકી કારગત નીવડ્યો છે. ઊંચા લક્ષ્યવેધ અને સતત કાર્ય થકી નિર્માણ પામેલ આ ભવનની તારીખ 4/12/2025 બુધવારના ગુજરાત સમાચારમાં પ્રશંસા કરતા વધારે સ્થાન ઉપયોગિતાને આપવામાં આવ્યું છે. ની સફળતાનો યશ કલકી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ ક્ષેત્રોમાં ફરજ નિભાવી બહોળો અનુભવ પ્રાપ્ત કરે છે તેવા નિવૃત્ત પણ સંસ્થામાં સતત પ્રવૃત્તિ વિવિધ પદભાર સંભાળી ગ્રહણ કરી પોતાની જવાબદારી અને કર્તવ્ય નિભાવી રહ્યા છે. તેવી રીતે સંસ્થાના શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રવદનભાઈ સુતરિયા સાહેબ પ્રિન્સિપાલ પદ પરથી નિવૃત્ત થઈ અહીં સતત સેવા આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તથા તેમનો અહીં આવી જ્ઞાન સંપદા મેળવવાની સંકલ્પ પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આજે જ્યારે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ ત્યારે આ ભવનના નિર્માણ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જેમનો યશસ્વી અને અવિસ્મરણીય ફાળો મળ્યો છે અને આપણા વચ્ચે ઉપસ્થિત માન્યવર રમેશચંદ્ર મકવાણા સાહેબ બિલ્ડરનો આ સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. જ્ઞાન ભવનના 4થા માળે સાકાર થયેલી લાઇબ્રેરી, પ્રથમ બેઠક વ્યવસ્થા અને અન્ય સગવડો ઊભી કરવામાં આવી. ત્યારબાદ વિવિધ ફેકલ્ટીના પુસ્તકો અને જરૂરી સાહિત્ય સંપાદિત કરવામાં આવ્યું છે. હવે આપ સગળા વિદ્યાર્થીઓ તેની ઉપયોગિતાનો અને અમારા આપ માટેના પ્રયત્નોને કેવો ઓપ આપી શકો છો તે આપ સૌ વિદ્યાર્થીઓ પર નિર્ભર છે. આપની કારકિર્દી અમે આ સ્થળે વધાવી અને સન્માન પ્રદાન કરી શકે તેવી યશસ્વી કીર્તિમાન સ્થાપી આપના માતા પિતા અને સમાજને ગૌરવ બક્ષો તેવી મંગલ ભાવના સાથે આપ સૌ અહીં આવકારતા ધન્યતા અનુભવું છું. જય ભીમ.